નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષ્યમાં ઉજવનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને શ્રદ્ધા, આસ્થા, કલા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો। રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કલા દ્વારા આરાધનાની થીમ સાથે આ સોમનાથ મહોત્સવનું આયોજન કર્યું છે। મુખ્યમંત્રીનું હેલિપેડ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરી ગંગાજળથી અભિષેક કર્યો હતો। તેમણે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છે કે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કલા દ્વારા શિવત્વની દૈવી ચેતના લોકો સુધી પહોંચે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સોમનાથ મહોત્સવનું આ સ્થળ માત્ર ધર્મ સ્થાનક જ નહીં, પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતીક સાથોસાથ ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતીક છે। એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ એક ભારત શ્રેષ્ઠ ભારતનું જીવંત ઉદાહરણ પણ છે। આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સોમનાથ તમિલ સંગમ અને કાશી તમિલ સંગમનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવનારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના આ વર્ષમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા સોમનાથ મહોત્સવને સુભગ સંયોગ વર્ણવ્યો હતો। ભૂપેન્દ્ર પટેલે સોમનાથ તીર્થસ્થાનના ઐતિહાસિક મહત્વની વાત કરતા કહ્યું કે અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમનું પણ મહાત્મ્ય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સહિતના યાત્રાધામો, તીર્થધામોના સર્વગ્રાહી વિકાસ માટેની નેમ દર્શાવી હતી। તેમણે જણાવ્યું હતું કે આગામી 20-25 વર્ષ દરમિયાન અહીં આવનારા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આયોજન હાથ ધરાયા છે। રાજ્ય સરકારે સોમનાથ આવનારા પ્રવાસીઓ, યાત્રિકોને સરળ કનેક્ટિવિટી માટે સોમનાથ દ્વારકા અને પોરબંદરને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં આયોજન કર્યું છે। તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવની શરૂઆત કરાવતા પહેલા ત્રિવેણી સંગમ ખાતે 108 દીવડાની સંગમ આરતીમાં પણ સહભાગી થયા હતા। મહોત્સવમાં પદ્મ વિભૂષણ ડોક્ટર સોનલ માનસિંહે હર હર મહાદેવ નાટક પ્રસ્તુત કર્યું હતું। ગંગા અવતરણ અને શિવ તાંડવ જેવી રચનાઓ દ્વારા શિવ સ્વરૂપને જીવંત કરવામાં આવ્યું હતું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસીભાઈ પરમાર તથા ગીર સોમનાથ વહીવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, પ્રવાસીઓ અને કલા રસિકો નગરજનો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા દર્શનમાં આ મહાકુંભ ટેકનોલોજી અને આસ્થાનો સંગમ બન્યો છે। હવે આવી રહેલા મહાશિવરાત્રિના પર્વની ભક્તિમય ઉજવણી માટે સોમનાથ ખાતે ત્રિવેણી પાસે અરબ સાગરના તટે ભારતીય કલા સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ કક્ષાનો સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રયાસોના પરિણામે આપણા આસ્થાના કેન્દ્ર એક ભારત
શ્રેષ્ઠ ભારતના કેન્દ્રો બન્યા છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કાશી તમિલ સંગમ અને સોમનાથ તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ઐક્ય જાળવવાનું મહત્વનું કાર્ય થયું છે. અનેકતામાં એકતા ઉજાગર થઈ છે. આસ્થાનું કેન્દ્ર સોમનાથ કલા સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ પ્રસ્થાપિત થાય તેવા આ ઉત્તમ પ્રયાસો આ સોમનાથ મહોત્સવ છે. આપણું આ સોમનાથ મંદિર માત્ર એક ધર્મસ્થળ નહીં પણ ભારતીય અસ્મિતાનું પ્રતીક પણ છે. સદીઓથી સોમનાથ પર અનેક વિદેશી આક્રમણો થયા. મોગલો શાસકો અને અન્ય આક્રમણખોરે તેને ધ્વંસ કરવાની કોશિશ કરી. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ દરેક વખતે નવી શક્તિ સાથે પુનરોત્તર મેળવીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું. ભારત આઝાદ થયું ત્યારે સોમનાથ મંદિર ખંડેર રૂપ હતું. 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે તેને પુનઃનિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો, જે 1951માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂર્ણ થયો. ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા પતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે સોમનાથ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. તેની ગણના માત્ર એક ધર્મસ્થળ તરીકે નહીં પણ સંકલ્પ અને સંસ્કૃતિના અજોડ પ્રતીક તરીકે થાય છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ દર્શાવે છે કે જેને સંસ્કૃતિને નષ્ટ કરવા માંગતા હતા તેઓ ઇતિહાસમાં ગુમ થઈ ગયા, પરંતુ સોમનાથ એક અખંડ પ્રતીક તરીકે ઊભું રહ્યું. મંદિરનો વારંવાર પુનરુદ્ધાર સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ અવિનાશી છે. એક શુભ સંયોગ છે કે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ પરિસરનો જીર્ણોદ્ધાર કરાવનાર લોખંડી પુરુષ સરદાર સાહેબની પણ 150મી જન્મ જયંતિના વર્ષે સૌ પ્રથમ સોમનાથ મહોત્સવનું આજે આયોજન થયું છે. મહાશિવરાત્રિના પાવન પર્વ કલા દ્વારા આરાધના સાથે સોમનાથ મહોત્સવનું સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દ્રષ્ટિથી સોમનાથનું ખૂબ જ મહત્વ છે. અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. તેના પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું પણ ખૂબ મહાત્મય છે. આ મહોત્સવ દરમિયાન અહીં દરરોજ સાંજે 108 દીવાની વિશેષ સંગમ આરતીનું પણ આજે આયોજન થયું. રાજ્યમાં સૌ પ્રથમ વખત સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવની ઉજવણી થશે. સોમનાથ દર્શનને શ્રદ્ધાળુઓએ વધુ સુગમ કનેક્ટિવિટી મળે તે માટે આપણે આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ કરી છે. અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શનમાં દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આ બજેટમાં આપણે આયોજન કર્યું છે. રાજ્ય સરકાર આગામી 20-25 વર્ષના વિઝન મુજબ આવનાર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને 30 સ્થાનો અને સમગ્ર પરિસરનો વિકાસ કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત એવા યાત્રાધામોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સોમનાથમાં પણ દિવ્ય આધ્યાત્મિક વિરાસતના ગૌરવ સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા વિકાસની ઝાંખી કરાવે એવું ભવ્ય આયોજન થયું છે. આપણે સૌ વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા સેવારત બનીએ. સોમનાથ દાદા એ માટે આપણને સૌને શક્તિ અને બળ આપે એ જ પ્રાર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ સાનિધ્યમાં આજે 3 દિવસનો શિવરાત્રિ મહોત્સવ ની આજે શુભ શરૂઆત થઈ છે. આજે આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. આજના આ કાર્યક્રમમાં પદ્મભૂષણ, પદ્મશ્રી, પદ્મવિભૂષણ
છે એવા નામાંકિત કલાકારો આખા 3 દિવસ સુધી કલાની આરાધના સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરશે. આજે ત્રિવેણી ઘાટ ખાતે મહાઆરતીનું પણ આયોજન થયું હતું. 108 દીવડાની આરતી પણ કરવામાં આવી હતી. અહીંયા અલગ અલગ રીતે પ્રવાસન વિભાગ, યાત્રાધામ વિભાગ દ્વારા આજના આ વખતનો એક અલગ રીતે ખૂબ મોટો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણે હમણાં એક કાર્યક્રમ જોયો એ રીતના પ્રસ્તુતિ કલાકારો જે કરી રહ્યા છે એનો લાભ જૂનાગઢ, ગીર સોમનાથ અને ભવનાથના મેળામાં આવતા દેશ વિદેશથી જે યાત્રિકો આવશે એ આ મહોત્સવનો લાભ લેશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.